જય સ્વામિનારાયણ। આપણે જેતલપુર દર્શન કરવા આવ્યા છીએ। અહીંયા આ જે જેતલપુર છે એ આનંદાનંદ સ્વામીએ બનાવડાવ્યું હતું। આપણે રાધા કૃષ્ણ દેવના દર્શન કરશું। આપણે દર્શન કરતા કરતા આપણે ઇતિહાસ પણ જાણતા જઈશું। અહીંયા શ્રીજી મહારાજે રેવતી બળદેવજીને પધરાવ્યા છે અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને પધરાવી છે। જે આ મૂર્તિ છે એ પહેલા લક્ષ્મણજીની હતી અને પછી એ મહારાજના સ્વરૂપથી પધરાઈ છે। અને આ જે રેવતી બળદેવજી છે એ જેતલપુર દ્વારકા જતા અહીંયા બહુ જ રોકાતા હતા, એટલે શ્રીજી મહારાજે અહીંયા રેવતી બળદેવજીને પધરાવ્યા છે। અને એ મહારાજે કીધું કે આ રેવતી બળદેવજીની અને હરિકૃષ્ણ મહારાજની માનતા રાખશે તો એમના ઘરે એમની મનોકામના બધી રેવતી બળદેવજી પૂરી કરશે। આપણે શ્રીજી મહારાજ અહીંયા આવ્યા ત્યારે એક ઘરના જેતલપુરના એક ઘરની પ્રસાદી કરેલા છે। 100 વાર પધારેલા છે શ્રીજી મહારાજ। આપણે ઘનશ્યામ મહારાજના દર્શન કરશું। આપણે દર્શન કરતા કરતા આપણે જેતલપુરનો ઇતિહાસ પણ જાણતા જઈશું। આ ગંગામાનું ઘર બનાવ્યું છે આપણે, અને એની અંદર પ્રસાદીની વસ્તુ છે। આ જેતલપુરનો આપણે ચોક છે, સભા મંડપ છે। આપણે આ જે પથ્થર છે એ પહેલા આ પથ્થરથી ચૂનો પીલવામાં આવતો હતો, એ પ્રસાદીનો છે। અહીંયા મહારાજ, અહીંયા લીમડાનું વૃક્ષ હતું અને મહારાજ શ્રીજી મહારાજ અહીંયા ઘણી વખત બેઠેલા અને વચનામૃત કીધેલા છે। અને આ ગંગામાના ઘરમાં આપણે પ્રસાદીની વસ્તુઓ બધી મૂકેલી છે દર્શન માટે। અહીંયા જે કોઠી છે તે એ કોઠી પ્રસાદીની છે, એમાં જે શ્રીજી મહારાજ સંતાઈ ગયા હતા અને સંતો એમને ગોતવાયેલા એ પ્રસાદીની જગ્યા છે। અહીંયા એક ઘીથી ભરેલું કુંડલું મહારાજ જ્યારે યજ્ઞમાં વાપરતા એ કુંડલું પણ છે। અને એ કુંડલું માંથી મહારાજે બધા જે એના આપણે દ્રેસી લોકો હતા એમને જે ઘી બધું જઈને ઢોળી દીધું હતું અને એ કુંડલામાંથી મહારાજે એમ પૂરું પાડ્યું હતું। એ પ્રસાદીનું કુંડલું પણ છે અહીંયા। રામાનંદ સ્વામીના ચરણાવીન છે, ઘંટી છે। આવી રીતે બધી પ્રસાદીની વસ્તુ અહીંયા આપણે યાદગીરી માટે દર્શન થાય છે આપણને। હવે આપણે અક્ષર ફૂલવાડીમાં દર્શન કરવા જઈશું। આ જે જગ્યા છે એ બધા હરિભક્તોએ ભેગા થઈ શ્રીજી મહારાજને ભેટ આપી હતી અને આ જગ્યાએ શ્રીજી મહારાજ ઘણી વખત અહીંયા લીલાઓ કરી છે। આપણે એના દર્શન કરશું અને જાણશું। અને આજે આપણે ગંગામાનું અહીંયા સમાધિ સ્થાન પણ છે। એ ગંગામા પહેલા વડનગરના હતા અને અહીંયા જેતલપુરમાં આવ્યા હતા મેળામાં, ત્યારે એમના પતિ આપણે ચલો દર્શન કરવા જઈશું વાડીના, અને આપણે એની લીલા ચરિત્ર પણ સાંભળતા જઈશું। મહારાજે અહીંયા અનેક લીલા ચરિત્ર કર્યા છે। ઈશ્વર નામના બ્રાહ્મણ હતા અને એમને બ્રહ્મરાક્ષસ વર્ગ્યો હતો, તેનો પણ ઉદ્ધાર કર્યો હતો શ્રીજી મહારાજે। અને એક બ્રાહ્મણે મહારાજને કાકડી આપી અને મહારાજે રાજી થઈ અને એમને ઉતરી આપી। આવી અનેક લીલાઓ કરી છે અહીંયા શ્રીજી મહારાજે। આપણે અહીંયા છત્રીના દર્શન કરશું। અહીંયા આનંદાનંદ સ્વામી અને ગંગામાનું સ્મૃતિ ભવન આવેલું છે। અને આ જે જેતલપુર છે એ જેતા નામની રબારીના નામ ઉપરથી જેતલપુર પડ્યું છે। અને મહારાજે અહીંયા બહુ લીલાઓ કરી છે।
આપણે ગંગામાની સ્મૃતિ ભવને દર્શન કરવા જઈશું. ગંગામાને શ્રીજી મહારાજ કાયમ ગંગામાને મા તરીકે બોલાવતા. જ્યારે શ્રીજી મહારાજ વન વિચરણ વખતે અહીં જેતલપુર પધાર્યા ત્યારે ગંગામાનો એવો નિયમ હતો કે મારે શ્રીજી કોઈ પણ બ્રાહ્મણને જમાડીને જ કે કોઈ સાધુને જમાડીને જ જમવાનું. ત્યારે શ્રીજી મહારાજ ત્યારે વન વિચરણ વખતે આવ્યા હતા અને મહારાજે કીધું ગંગામાને કે તમે મને તેડીને લઈ જાઓ તો તમારા ઘરે આવું. ત્યારે ગંગામાએ શ્રીજી મહારાજને ખભે બેસાડી અને એમના ઘરે લઈ ગયા અને એમને જમાડ્યા હતા. અને મહારાજે ગંગામા એમને દરવાજો વાંકીને ગયા તો શ્રીજી મહારાજ એમને કૂવાને કાંઠે પાણી ભરવા ગયા તો કૂવાને કાંઠે પણ દેખાયા અને એમના દોડમ પાછા આવ્યા અને એમને જોયું તો એમના ઘરે પણ બેઠેલા હતા. આવી એમને મહારાજે લીલા કરીને બતાવી હતી. અને ગંગામા શ્રીજી મહારાજને કાયમ ગરમ જ રસોઈ જમાડતા, માથે સગડી લઈને સાથે ચાલતા જ્યારે પણ શ્રીજી મહારાજની સાથે રહેતા ત્યારે. અને ગંગામા વડનગરના હતા અને નરસિંહ મહેતાના એમની દીકરી કુંવરબાઈના એમના વંશજ હતા, એમની 7મી પેઢીએ. અને ગંગામા વડનગરના હતા અને એમના પતિનું અવસાન થઈ ગયું ત્યારે સતી થવા ગયા. ત્યારે એમને શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા અને તેમને કહ્યું કે તમે અહીંયા જ રોકાઈ જાઓ. અને એ જેતલપુર મેળામાં આવ્યા હતા ત્યારે એમના પતિનું અવસાન થયું હતું. અને ગંગામાએ પોતાનું ઘર એ શ્રીજી મહારાજને મંદિર બનાવવા માટે જગ્યા સોંપી હતી અને ત્યાં શ્રીજી મહારાજે મંદિર બનાવી રેવતી બળદેવજી અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી. આ જુઓ કેવી સરસ પવિત્ર જગ્યા છે, જેના દર્શન માત્રથી પાપ નાશ થઈ જાય એવી પવિત્ર જગ્યા, મહારાજના ચરણ રસથી રંગાયેલી જગ્યા છે. આપણે આનંદાનંદ સ્વામીનું સ્મૃતિ ભવનના દર્શન કરવા જઈશું. આનંદાનંદ સ્વામીએ અમદાવાદનું પણ મંદિર આનંદાનંદ સ્વામીએ બનાવ્યું છે. જેતલપુરનું મંદિર પણ શ્રીજી મહારાજની આજ્ઞાથી એમણે જેતલપુરનું મંદિર પણ આનંદાનંદ સ્વામી બનાવ્યું છે. અને આનંદાનંદ સ્વામી ભરતપુરના હતા. રાજસ્થાનમાં આવેલા ભરતપુરના હતા. અને એમને પોતાનું પાછળનું જીવન જેતલપુરમાં જ વ્યતીત કર્યું હતું. આ એમનું સ્મૃતિ ભવનના દર્શન થાય છે. મહારાજની જે લીલા કરી એ બધાની છબીઓ છે. અયોધ્યા પ્રસાદજી મહારાજના દર્શન થાય છે. આપણે અંદર બીજા દર્શન કરવા જઈશું. અહીંયા સંસ્કૃત પાઠશાળા પણ ચાલે છે, મહાવિદ્યાલય છે. અહીંયા ભૂદેવો બધા નાના
છોકરાઓ પણ અહીંયા ભણે છે. આપણે અહીંયા ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રથમ વખત મળ્યા હતા. એ જગ્યાના પણ આપણે દર્શન કરવા જઈશું. જ્યારે ટોરડાથી ગોપાળાનંદ સ્વામી ભણવા માટે નીકળ્યા ત્યારે પહેલી વખત શ્રીજી મહારાજનો મેળાપ અહીંયા એમને જેતલપુરમાં થયેલો અને શ્રીજી મહારાજ એમને બ્રાહ્મણના રૂપે એમની જોડે આવેલા અને એમને અહીંયા પહેલો મેળાપ શ્રીજી મહારાજ સાથે જ કરાયેલો અને બ્રાહ્મણ જતા રહેલા. ટોરડાથી ખુશાલ ભટ્ટ જેતલપુર પધાર્યા એ સ્થાન. આપણે દર્શન કરશું. આપણે આ પ્રસાદીની જગ્યા જુઓ. અહીંયા શ્રીજી મહારાજની છબી છે, દર્શન થાય છે. અહીંયા શ્રીજી મહારાજની લીલા કરેલી એની છબીઓ છે. આપણે બીજી પ્રસાદીની જગ્યાના દર્શન કરવા જઈશું. આ જે બોરસલીનું ઝાડ છે એ ઋષિમુનિનો અવતાર છે. આ જે છત્રી છે શ્રીજી મહારાજની પ્રસાદીના ચરણાની, એની બાજુમાં જે આ દેખાય છે થડ, એ કહેવાય છે કે 300 વર્ષ સુધી રહેશે અને પછી એની જાતે પડી જશે અને એમને એવું વરદાન છે અને ઋષિમુનિનો અવતાર છે એવું કહેવામાં આવે છે. જે આ ઝાડ છે એ ઋષિમુનિનો અવતાર છે બોરસલીનું. આ જે પાછળ દેખાય છે એ પાઠશાળા છે, ત્યાં સંસ્કૃત ભણાવવામાં આવે છે. અહીંયા છોકરાઓને સંસ્કૃત ભણાવવામાં આવે છે. તમે સંસ્કૃત ભણતા છોકરાઓને પણ તમે જમાડી શકો છો, એની સેવા પણ તમે લઈ શકો છો. હવે આપણે પ્રસાદીની છત્રીના દર્શન કરશું. આ ગૌશાળા છે. આ યજ્ઞશાળા છે. આપણે યજ્ઞશાળાના દર્શન કરશું. શ્રીજી મહારાજે 1865 સંવત 1865 યજ્ઞ કર્યો હતો.
એ યજ્ઞશાળાના દર્શન થાય છે આપણને. આપણે આ પ્રસાદીનો કૂવો છે. અહીંયા ગોપાળાનંદ સ્વામીએ જ્યારે પધાર્યા ત્યારે આ કૂવા આગળ ઊભા હતા ત્યારે એમના હાથના રૂમાલેથી ના દર્શન કરી શ્રીજી મહારાજે અવાજ આવ્યો ત્યારે શ્રીજી મહારાજે કીધું કે આ ભૂતોનો ઉદ્ધાર કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પોતાના હાથનો રૂમાલ ખાલી એના દર્શન કરાયા અને ભૂતોનો ઉદ્ધાર કર્યો. અને એ ભૂતો જ્યારે જતા હતા ત્યારે વડના વૃક્ષને પણ પાડતા ગયા અને એ વડ દેવ સરોવરમાં પડ્યું અને એનો પણ ઉદ્ધાર થયો. આવી રીતે શ્રીજી મહારાજે બહુ જ લીલાઓ કરી છે. આ દેવ સરોવર છે. અહીંયા જ્યારે રેવતી બળદેવજી આવતા ત્યારે અહીંયા દેવ સરોવરમાં નાહતા, સાથે દેવો પણ આવતા અને એમને પ્રસાદીનું જાણી અને દેવો આવતા, તેથી એમનું નામ દેવ સરોવર પડ્યું છે. અને આ અક્ષર મોલ છે, આપણે દર્શન કરવા જઈશું. અહીં શ્રીજી મહારાજે અનેક વખત વચનામૃત અને સભા કરીને બેસતા. આજે છત્રી દેખાય છે ત્યાં શ્રીજી મહારાજ વચનામૃતની વાતો કરતા. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્યારે અહીંયા દર્શન કરવા આવતા. ત્યારે મહારાજે બધા હરિભક્તોને દર્શન કરાવ્યા. ઘોડા રૂપે, તેજ રૂપે હતું. ત્યારે શ્રીજી મહારાજ બધાએ પૂછ્યું કે આ શેનો તેજનો ઘોડો છે? ત્યારે મહારાજ કહ્યું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રોજ જે અહીંયા દર્શન કરવા, મારા દર્શન કરવા આવે છે, એવી વાત કરી શ્રીજી મહારાજે. આ અક્ષર મોલ છે. અહીંયા પાછળના આ દરવાજેથી પાછળ દેવ સરોવરમાં સ્નાન કરવા પણ જઈ શકીએ છીએ. અહીંયા શ્રીજી મહારાજ અવારનવાર અહીંયા રોકાતા. જ્યારે જેતલપુર આવતા ત્યારે અહીંયા જ રોકાતા. આ એ પ્રસાદીની જગ્યા છે. હવે જ્યારે ભગવાન અહીંયા ઉપર બિરાજમાન થતા અક્ષર મોલની ઉપર, ત્યારે ભગવાને એ લીલા કરેલી. જીવન ભગતનો રોટલો અહીંયા જમેલા મહારાજ, અહીંયા હરિભક્તોને રાસ રમાડેલા. અહીંયા ઘણી લીલા કરેલી છે. આ જગ્યાએ મઠનો રોટલો અને દોડીની ભાજી જમ્યા હતા શ્રીજી મહારાજ. આ એ પ્રસાદીની જગ્યા છે. અહીંથી દેવ સરોવરના પણ દર્શન થાય છે. આપણે મહારાજના દર્શન કરશું. મહારાજ આવી રીતે બિરાજમાન હતા અને જીવન ભગતને રોટલો ખાધો હતો. આ એક ચરણાવીત છે, પધરાયા છે અહીંયા. આ પ્રસાદીના સ્થાનના દર્શન કરવા જરૂર આવવું. અંતકાળે પણ જો સ્મૃતિ થઈ જાય તો આપણને મહારાજ યાદ આવી જાય. પવિત્ર જગ્યાના દર્શન કરવા અચૂક